જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડિયા નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ તથા પોલીસ ઇન્સ્પેક્ટરો એમ.વી. પટેલ તથા વી.બી. પીઠિયા પ્રભાસ પાટણપો પોલીસ સ્ટેશન તથા એ.બી. જાડેજા ઇન્ચાર્જ પીઆઈ. એલ.સી.બી. ગીર સોમનાથ એચ.આર. ગોસ્વામી વેરાવળ સિટી પોલીસ સ્ટેશન તથા જે.બી. ગઢવી તાલાલા પોલીસ સ્ટેશન તથા એન.બી. ચૌહાણ સુત્રાપાડા પોલીસ સ્ટેશન તથા એમ.જી. પટેલ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન તથા એસ.વી. રાજપૂત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા એસ.બી.આઈ. બેંક પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એક્સિસ બેંક મર્કન્ટાઇલ બેંકના મેનેજરો પ્રતિનિધિઓ તેમજ પ્રમુખ પ્રભાસ પાટણ વેરાવળ નગરપાલિકા તથા અન્ય વિશેષજ્ઞો દ્વારા ત્રિવેણી રોડ રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે વેરાવળ તાલાળા પ્રભાસ પાટણ સુત્રાપાડા સોમનાથ મરીન પો સ્ટે વિસ્તારમાં રહેતા લોકોને વ્યાજવટાઉ કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવા તેમજ અન્ય પોલીસ વિભાગ લગત કાયદાકીય પ્રશ્નોના ઉકેલ માટે લોકદરબારનું આયોજન કરવામાં આવેલ જે કાર્યક્રમમાં આશરે 350 જેટલા લોકો હાજર રહેલ જેઓને વ્યાજખોરી બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ વ્યાજના ધિરાણ અંગે માહિતી આપવામાં આવી તેમજ વ્યાજખોરીના ભોગ બનનારને સ્થળ ઉપર જ રજૂઆત કરી શકે તે રીતેની સગવડતા આપેલ તેમજ બેંકના હાજર મેનેજરશ્રીઓ પ્રતિનિધિઓ બેંક દ્વારા આપવામાં આવતી સસ્તા દરની લોન બાબતે તેમજ હાલ સરકારની લોન બાબતેની ઉપલબ્ધ ઓફરો બાબતે માહિતગાર કરવામાં આવેલ તેમજ હાલમાંના નામે તોડ કરનાર ઇસમો બાબતે વિશેષ જાણકારી આપી આવી કોઈ વ્યક્તિ મળી આવે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે તેની સેમિનારમાં હાજર વ્યક્તિઓને જાણકારી આપવામાં આવી તેમજ સાયબર ક્રાઇમ દ્વારા કઈ રીતે સાયબર ગઠિયા દ્વારા લોકોને છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવે છે તેમજ સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવી કે ખોટી માહિતી શેર કરવા બાબતેની સજાની જોગવાઈઓનો પરિચય આપેલ તથા સાયબર ક્રાઇમના પ્રકારો ચાઇલ્ડ પોર્નોગ્રાફી સોશિયલ મીડિયા સંબંધિત ફ્રોડ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 વિશે માહિતગાર કરેલ તેમજ ઉપરોક્ત કાર્યક્રમ પ્રોજેક્ટર દ્વારા પીપીટી થી વિડિયો માહિતી દર્શાવવામાં આવેલ તેમજ કાર્યક્રમમાં હાજર લોકો પોતાની રજૂઆત નિર્ભયપણે કરી શકે તે માટે સ્થળ ઉપર અરજી ફરિયાદ લેવા માટે અલગ-અલગ પોલીસ સ્ટેશન વાઇઝ હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવેલ રિપોર્ટર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ આજરોજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે અહીંયા ઓડિટોરિયમ હોલમાં એક સેમિનાર કરવામાં આવ્યો જે સેમિનારમાં વ્યાજખોરો વિરુદ્ધમાં કઈ રીતે પગલાં લેવા તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે જે તોડ કરતા હોય તે લોકો વિરુદ્ધમાં અવેરનેસ આવે તેમજ સાયબર અવેરનેસ અને ટ્રાફિકની સમસ્યા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે એક સેમિનાર કરવામાં આવ્યો આ સેમિનારમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને તેમાં તમામને આ ચારે મુદ્દાઓની વિસ્તૃત સમજ આપવામાં આવી અને લોકો જે વ્યાજખોરીનો ભોગ બને છે તેઓ આગળ ચાલીને આવે અને પોતાની ફરિયાદો પોલીસ વિભાગમાં સામેથી આપે અને તેમના વિરુદ્ધમાં પોલીસ કડક કાર્યવાહી કરશે તેવી એશ્યોરન્સ પણ આપવામાં આવી છે તેમજ જે આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે જે લોકો તોડ કરે છે અને લોકો એનો ભોગ બને છે તેવા વિક્ટીમ પણ હોય તો તે પણ તેઓ સામે આવે અને એમની ફરિયાદો આવે એમના વિરુદ્ધમાં પોલીસ કડક કાર્યવાહીનું એશ્યોરન્સ આપ્યું છે તેમજ જે સાયબરનો ફ્રોડ બને છે અને હાલમાં જે ટ્રાફિકની સમસ્યાઓ થાય છે અને ઘણા ફેટલ અકસ્માતમાં લોકો મૃત્યુ થાય છે તો તે ન થાય અને લોકોને વધારે સવલતો મળે તે અનુસંધાને એક વિગતોનો સેમિનાર કરવામાં આવે છે અત્રે અહીંયા અલગ અલગ પોલીસ સ્ટેશનોના જુદા જુદા ફરિયાદના ટેબલો પણ રાખવામાં આવે છે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની ફરિયાદો આપે અને એ ફરિયાદના આધારે પોલીસ સખતમાં સખત પગલાં લેશે આ સમગ્ર કાર્યક્રમ જે કરવામાં આવે છે જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ કરવામાં આવે છે